આ તરફ અમરેલી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે, કારણ કે રાજુલામાં 11 અને ધારીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે। નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। અમરેલીની સાથોસાથ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો। જો કે હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણે કે બારે મેઘખાંગા થયા હોય તે રીતે વરસાદ તૂટી પડ્યો। માત્ર ગણતરીની કલાકોમાં જ ધારી પંથકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યું છે। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને આબ ફાટવા જેવી આ સ્થિતિના કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ સ્થાનિકોના મકાનોમાં પણ પૂરના પાણી ઘૂસી જવાને કારણે અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સના સામાન સહિતની ઘરવખરી પલળી ચૂકી છે। ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શત્રુંજી નદીમાં ઉપરવાસના વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું, ત્યારે નદી બે કાંઠે વહેતી જોવા મળી। પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ ઉપર ફરી વળ્યા છે। પુલ પર પાણી ફરી વળવાને કારણે પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવી પડ્યો। નદી નાળા છલકાઈ ચૂક્યા છે, તેના કારણે હવે આ પાણી સીધા જ મુખ્ય હાઈવે પર જોવા મળ્યા। ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થઈ ચૂક્યો છે કે જ્યાં પાણી ભરાયા છે। રસ્તો બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો પણ જોવા મળી।